નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલા નારાયણ એવન્યુમાં મોડી રાત્રે એક પતિએ પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બકરાવાડીના નારાયણ એવન્યુમાં મોડી રાત્રે દંપતી વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. વાત વણસતા ઉશ્કેરાયેલા પતિએ ઘરમાં રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે પત્ની પર ઉપરા છાપરી ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓને કારણે પત્નીએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં જ નવાપુરા પોલીસ સ્ટેશનનો કાફલો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. એફએસએલની ટીમ દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને રાઉન્ડ અપ કરી લીધો છે. હાલમાં પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે શોક અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્ષણિક આવેશમાં લેવાયેલું આ પગલું એક પરિવારને વેરવિખેર કરી ગયું છે. એક બેનનું મૃત્યુ થવાનું અમને મેસેજ મળ્યો છે. પોલીસની ટીમ પહોંચી ગઈ છે. તપાસ ચાલુ છે. એમના જે કંઈ પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરાવી રહ્યા છે. એફએસએલની ટીમ બોલાવીને એનું એવિડન્સ કલેક્ટ કરવાનું, એમના ધોરણસરની આગળ ફરિયાદ દાખલ કરીને જે કોઈ પણ કલ્પ્રિટ છે એને શોધી કાઢીને એને ધોરણસર કાયદાની પ્રક્રિયા આગળ કરવા માટે તપાસ ચાલી રહી છે. સાહેબ, જે આરોપી છે બંટી, એની શું અત્યારે રણનીતિ શું છે એને પકડવાની? પોલીસની જુદી જુદી ટીમો અમે બનાવી છે અને હાલ તપાસ ચાલી રહી છે. અમે એમાં જે કોઈ પણ આરોપી છે એમને પકડીને આગળ એમને કાયદાની પ્રક્રિયામાં લઈ જવા માટે પોલીસની ટીમો કામગીરી કરી રહી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.